ગુલામી કાળમાં દેશના સૌથી જઘન્ય હત્યાકાંડની વાત આવે ત્યારે તેમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ મોખરે હોય છે। જો કે આવો જ એક હત્યાકાંડ ગુજરાતમાં પણ બન્યો હતો। જલિયાવાલા બાગ હત્યાકાંડના 4 વર્ષ બાદ થયેલા નરસંહારમાં 1200થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા। જગ્યા હતી સાબરકાંઠા જિલ્લાનું પાલદડવાવ ગામ। અંગ્રેજોની ક્રૂરતાથી છલકાતી આ તસવીરો માત્ર તસવીર નથી, પણ એક સદી પહેલા થયેલ નિર્મમ હત્યાકાંડની કડવી યાદો છે। આ એ હત્યાકાંડ છે જેની નોંધ ભારતના ઇતિહાસમાં ઘણી ઓછી લેવાય છે। જોકે તેના વિશે જાણવું જરૂરી છે, કેમ કે 1200થી વધુ આદિવાસીઓએ અંગ્રેજોના અન્યાય સામે લડતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી। આ જગ્યા છે સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું પાલદડવાવ ગામ, જ્યાં 7 માર્ચ 1922ના રોજ આદિવાસીઓ અન્યાયનો વિરોધ કરવા અને પોતાનો હક માંગવા ભેગા થયા હતા। પણ અંગ્રેજોને તે ન ગમ્યું। તેનું પરિણામ આવ્યું પંજાબના જલિયાવાલા બાગ જેવો હત્યાકાંડ, જેની કડવી યાદો આ વીરાંજલી વનમાં સચવાયેલી છે। ખેરવાડાની અંદર એમબીસી નામની અંગ્રેજી પલટન હતી, લશ્કરી છાવણી, અને એ લોકોને ખ્યાલ આવતા તેમણે આ જનમેદની ઉપર ઓચિંતા એમણે આવીને ફાયરિંગ કરી અને 1000થી 1200 માણસોનો ઢીમ ઢાળી દીધા। અને આ રીતે એ ખૂનરેજી અહીં આગળ થઈ। પણ આ વિસ્તાર જંગલનો હોવાથી એને વિશેષ જાણકારી બહાર ન ગઈ અને આ બાબતને દબાવી દેવા। વિજયનગરમાં ગરીબ વનવાસીઓ પર અંગ્રેજ સરકારે વધારાનો કર લાદ્યો હતો। આ દમનકારી પગલાંનો આદિવાસીઓએ ભારે વિરોધ કર્યો। આ આંદોલનનું નેતૃત્વ રાજસ્થાનના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવતે લીધું હતું। તેમણે વિજયનગરના પાલદડવાવ ગામ પાસે એક સભાનું આયોજન કર્યું, જેમાં પોશીના તથા આસપાસના ગામોના હજારો લોકો ઉમટી પડ્યા। 1922માં ગાંધીજીનો જે સત્યાગ્રહ હતો અને એ સત્યાગ્રહની અસર રૂપે અહીં આગળ આ જનમેદની થઈ હતી। અહીંના લોકોને જે અન્યાય થયો હતો, જે એના જાગીરદારો અને અંગ્રેજી સરકાર દ્વારા ટેક્સ બાબતમાં જે અન્યાય થતો હતો, અને એના માટે જનજાગૃતિ લાવવા અને સંગઠન કેળવવા મોતીલાલ તેજાવતે એમણે અહીં જંગી સભા કરી। સભામાં અન્યાય કરની નાબૂદી અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અચાનક કોઈએ બંદૂકમાંથી ગોળી છોડી, જે અંગ્રેજ અધિકારી ઈજી સટ્ટનના કાન પાસેથી પસાર થઈ। અધિકારી તો બચી ગયો, પણ બદલો લેવા માટે તેણે કટલેઆમ મચાવી। મોતીલાલ તેજાવત અને 1200 જેટલા આદિવાસીઓ અહીંયા ભેગા થાય છે અને ના કરની લડતમાં જોડાય છે। આ વાતની જાણ એમબીસીને થાય છે અને અંગ્રેજ ટુકડી આવે છે અને 1200 જેટલા આદિવાસી લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરે। અંગ્રેજ અધિકારીએ તુરંત જ સૈનિકોને ફાયરિંગનો આદેશ આપ્યો। આ દરમિયાન બાલેટાગઢ ગામના આદિવાસી મહિલા સોમીબેન ગામિતે આદિવાસી પરંપરા પ્રમાણે પોતાની સાડી બંને પક્ષ વચ્ચે ફેંકીને સુલેહ કરવાનો પ્રયત્ન કર્યો। જો કે અંગ્રેજ અધિકારી સમાધાન માટે તૈયાર નહોતો। વનવાસીઓના આંદોલનને કચડી નાખવા તેમના પર બેફામ ફાયરિંગ કરાયું। લોકો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા। કેટલાક કોટની દિવાલ કૂદીને ભાગવા જતા કૂવામાં પડીને મોતને ભેટ્યા, તો ઘણા ગોળીએ વિંધાઈ ગયા। જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગ ખડકાયા। 1200થી વધુ લોકો મોતને ભેટ્યા હતા। જે તે વર્ષે જે તે સમયે આંબાવાડી હતી, એટલે આ સ્થળ પસંદ કરી અને અહીંયા એક સભાનું આયોજન થયેલું। અને આ આયોજનની અંદર ડુંગરપુર રેજિમેન્ટ એટલે કે મેવાડ એમસીબી દ્વારા અંગ્રેજો દ્વારા ફાયરિંગ કરવામાં આવેલું ને એમાં 1200 જેટલા લોકોએ, સ્થાનિક લોકોએ શહીદી વહોરી, કે જે અત્યારે ઢેકળિયા કૂવા તરીકે ઓળખાય છે। અને એ કૂવો એ જે સમયે પૂરાઈ ગયેલો લાશોથી એવું કહેવાય છે। અંગ્રેજોએ ઘણી લાશો કૂવામાં ફેંકી દીધી, તો બાકીની લાશોને હેર નદીમાં વહાવી દીધી। આ ઘટનાની નોંધ ઇતિહાસમાં લેવાવી જોઈએ તેવી રીતે નથી લેવાય। તેનું કારણ એ છે કે જે નિર્દોષ મોતને ભેટ્યા તે આદિવાસી હતા અને જગ્યા હતી જંગલ વિસ્તાર। જોકે પાલદડવાવ હત્યાકાંડ આજે પણ આદિવાસી સમાજની શૌર્યગાથા તરીકે જીવંત છે। શહીદોની યાદમાં દર વર્ષે 7 માર્ચે પાલદડવાવમાં મેળો ભરાય છે। 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। શહીદોની યાદમાં પાલદડવાવમાં વીરાંજલી વન સ્મારકનું નિર્માણ કરાયું છે।
આદિવાસીઓએ જ્યાં શહાદત વહોરી હતી ત્યાં આજે એક દિવાલ ઊભી છે જ્યાં સ્થાનિકો અને મુલાકાતીઓ શહીદોને નમન કરે છે. જોઈ શકો છો કે આ એ જે જગ્યા છે કે જે વીરાંજલી વન અને ડઢવા પાલની સહિતની ઘટનાક્રમ બની હતી અને તેને લઈને અનેકો દૂર દૂરથી આ જગ્યાને નમન કરવા આવતા હોય છે. 15મી ઓગસ્ટ આજના દિવસે લોકો દૂર દૂરથી આવીને અને અલગ અલગ કાર્યક્રમમાં પણ આ જગ્યાને યાદ રખાતું હોય છે અને નમન કરી અને આજની શહીદીની જગ્યાને લોકો આજે પણ ભૂલ્યા નથી. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, વિજયનગર.